એસ્પાયરિંગ ઇન્વર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 4 યુનિટ 1 ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ જોઈશું. તેની અંદર આપણે ક્વેશ્ચન 1ની ચર્ચા કરીએ તો ક્વેશ્ચન 1 છે સમાન આયન અસર સમજાવો. હવે તેની માટે આપણે પહેલાં થોડા બેઝિક્સનું જોઈએ તો કે ધાતુનું સંપૂર્ણ અવક્ષેપન સંતુલન પરિસ્થિતિએ તે ઘટકની દ્રાવ્યતા પરથી નક્કી કરી શકાય છે. ઓકે, જ્યારે આપણે સંપૂર્ણ અવક્ષેપણની વાત કરતા હોય તો તે ઘટકની જ શું સ્થિતિ છે, સંતુલન પરિસ્થિતિ જ્યારે છે ત્યારે ઘટકની જે દ્રવ્યતા છે તેના પરથી આપણે નક્કી કરીએ છીએ. અવક્ષેપની દ્રાવ્યતા નીચેના પરિબળો ઉપર આધાર રાખે છે. તો એના મુખ્ય કેટલા પરિબળ છે? 6 છે અવક્ષેપનના. તેમાંથી પ્રથમ આપણો સમાન આયન અસર છે, બીજું છે ક્ષાર અસર, ત્રીજું છે પીએચની અસર, ચોથી છે સંકીર્ણતાની અસર, પાંચમું છે ઉષ્ણ તાપમાન અને છઠ્ઠું છે દ્રાવકનો પ્રકાર. હવે અહીંયા આપણો ક્વેશ્ચન શું છે? સમાન આયન અસર. તો આપણે એની વધુ વિગતવાર ચર્ચા કરીએ. પહેલાં તેની હેડિંગ નાખી દેવાની. સમાન આયન અસરની અવક્ષેપનની દ્રાવ્યતા ઉપર થતી અસર નીચે મુજબ છે. તેનો પહેલો પોઈન્ટ શું કહે છે કે અલ્પ દ્રાવ્ય ક્ષારના સંતૃપ્ત દ્રાવણમાં સમાન આયન ધરાવતો એસિડ બે ક્ષાર ઉમેરવાથી ક્ષારની દ્રાવ્યતામાં ઘટાડો થાય છે. જ્યારે એસિડ બે ક્ષાર ઉમેરીએ ત્યારે આપણાને દ્રાવ્યતામાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. આ સમાન આયનની અસરને કારણે દ્રાવ્યતામાં થતો ઘટાડો ભારમાપક અથવા ગુણદર્શક એનાલિસિસમાં ખૂબ જ અગત્યનો છે. જ્યારે આપણે પ્રેક્ટિકલ કરવાના હોય ક્વોલિટેટિવ અથવા ક્વોન્ટિટેટિવ, ત્યારે આપણે આ બધું પ્રેક્ટિકલી જોઈએ છે, જેનાથી તમને વધારે આઈડિયા આવશે કે કઈ રીતે તમે આયનની અસરને અને એની સ્ટડી કરી શકો છો. મૂવિંગ ફર્ધર, વિદ્યુત વિભાજ્યના બે પ્રકાર છે. પહેલું શું છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને બીજું છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તેને ઇંગ્લિશમાં સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ અને વીક ઇલેક્ટ્રોલાઇટ કહીશું. હવે પ્રબળ વિદ્યુત વિભાજ્યની વાત કરીએ તો તેની અંદર પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ આવશે, જેના ઉદાહરણ છે HCl અને NaOH. નિર્બળ એસિડ અને નિર્બળ બેઝની વાત કરીએ તો નિર્બળ એસિડના એક્ઝામ્પલ છે CH3COOH અને નિર્બળ બેઝનું એક્ઝામ્પલ છે NH4OH. આમ વિદ્યુત વિભાજનના કારણે જ્યારે બંને સમાન આયન આપે તેને સમાન આયન અસર કહે છે. ફરી એકવાર આ ડેફિનેશનને મગજમાં બેસાડવાની છે કે વિદ્યુત વિભાજનના કારણે જ્યારે આ વિદ્યુતનું વિભાજન થઈ રહ્યું છે તો તે સમયે આપણાને શું આયન મળશે? બે આયન મળશે અને બંને આયન કેવા હશે? સમાન હશે. તો આ અસરને આપણે શું કહીશું? સમાન આયન અસર. હવે સમાન આયન અસરને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો એ કંઈક આ મુજબ છે કે પહેલાં નિર્બળ વિદ્યુત વિભાજ્ય એબીને જ્યારે H2Oમાં ઓગળાવવામાં આવે ત્યારે તેનું અલ્પ પ્રમાણમાં A+ અને B- આયનમાં આયનીકરણ થાય છે. તો હવે તેની એક્ઝામ્પલ લીધું આપણે કે એબીની વાત કરી છે, એબીનું વિભાજન કર્યું છે, નિર્બળ વિદ્યુત વિભાજન કર્યું છે, તો આપણાને બે આયન્સ મળ્યા. કયો? તો કે A+ અને B-. આ એક રિવર્સિબલ રિએક્શન છે. એક્ઝામ્પલ સાથે જોઈએ તો NH4OH છે, તેનું રિવર્સિબલ રિએક્શન છે. આપણાને બે આયન્સ મળે છે, એક છે NH4+ અને બીજું છે OH-. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલને કન્સિડર કરીએ કે જ્યારે દ્રાવણમાં પ્રબળ વિદ્યુત વિભાજ્ય Pb ઉમેરવામાં આવે ત્યારે P+ અને B- આયનોના આયનીકરણ થશે. તેમાં આપણે જે આપણું ડિસોસિએશન છે એ આવી રીતે જોઈએ છીએ કે Pbનું રિવર્સિબલ રિએક્શન થઈ રહ્યું છે, P+ અને B- મળે છે. અહીંયા પ્રબળ વિદ્યુત વિભાજ્યની વાત થઈ છે. એક્ઝામ્પલ સાથે જોઈએ તો કે NaOH છે, જેમાંથી આપણાને Na+ આયન અને OH- આયન મળે છે. તમે અહીંયા જોઈ શકો છો બંને જગ્યાએ OH અને OH સેમ આયન મળ્યા છે. આમ જ્યારે બંને વિદ્યુત વિભાજ્ય પદાર્થો સમાન B- આયન આપે છે ત્યારે આ અસરને સમાન આયન અસર કહે છે. તે તમે સમજી ગયા હશો, કારણ કે બંને વિદ્યુત વિભાજ્યોમાં B- આયન સમાન છે. જે આપણે જોયું અહીંયા OH-OHની વાત કરી. બંનેનું આયનીકરણ નીચે મુજબ દર્શાવી શકાય છે કે AB છે તેને રિવર્સિબલ રિએક્શન થઈ રહી છે, એ બે આયન્સ આપે છે, એક A+ છે, બીજો B- છે. અહીંયા વાત કોની થઈ છે? નિર્બળ વિદ્યુત વિભાજ્યની. હવે પીબીની વાત કરીએ. પીબીના રિવર્સિબલ રિએક્શનમાં શું મળે છે? એક P+ આયન મળે છે અને બીજો B- આયન મળે છે. આ વાત કોની છે? પ્રબળ વિદ્યુત
અવિભાજ્યની અહીંયા બી માઇનસ ને બી માઇનસ શું થયા? આપણા સમાન આયન થયા. આમ એબીના દ્રાવણમાં પીબી ઉમેરતા દ્રાવણમાં સમાન આયન બી માઇનસનું સંકેન્દ્રાણ વધે છે. સંકેન્દ્રાણ એટલે શું? કે તેનું જે કન્સન્ટ્રેશન છે એ વધે છે. આથી લસ્ટેલિયરના સિદ્ધાંત મુજબ પ્રક્રિયાનું સંતુલન એવી રીતે બદલાય છે કે જેથી સમાન આયનના સાંદ્રતાનો વધારો નાબૂદ થઈ શકે છે. આમ થવાથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જાય છે. પ્રતિગામી એટલે ફોરવર્ડ બેકવર્ડ રિએક્શન કહી શકાય પ્રતિગામી. તેથી એબીનું આયનીકરણ ઓછું થાય છે, તેને સમાન આયન અસર કહે છે. પ્રતિગામીને તમે અહીંયા નીચે જોઈ શકો છો. એ અને બી આ તરફ જ્યારે એથી બી તરફ જઈ રહ્યું છે તો તેને પુરોગામી કહેવાય, અને બીથી એ તરફ જાય તેને પ્રતિગામી કહેવાય છે. હોપ સો તમને આ ક્વેશ્ચન સમજમાં આવી ગયો હશે અને તમે પ્રીવિયસ વિડીયોમાંથી ક્વેશ્ચન્સ રિવાઇઝ કરતા હશો, બિકોઝ રિવિઝન ઇઝ અ રૂટ ટુ સક્સેસ. થેન્ક યુ.